जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम सच्चिदानंद भगवाननी जय। નિયમિત સતત સ્વાધ્યાયથી એક પરિણામ આવે છે આપણું કે કોઠામાં શાંતિ અને નિર્ભયતા. તો આ જે બે વાતો આપણામાં જણાય છે તો એ તો બહુ નીચી વાત છે, છેલ્લી વાત છે કે કોઠામાં શાંતિ અને નિર્ભયતા આવી જાય ને એનાથી આગળ પોતાનું નિત્ય હોવું, મેરે અપને સિવા કુછ નહીં. કાંઈક છે એમાં એ વિચાર આવે છે કે મને ભય જતો રહ્યો, શાંતિ થઈ છે, તો પણ હું તો ઠઠાઈ રહ્યો છું એમાં. શાંતિવાળો પહેલાં અશાંતિવાળો હતો તો હવે શાંતિવાળો થઈને ઊભો રહ્યો, પહેલાં ભયવાળો હતો તો હવે નિર્ભય થઈને ઊભો રહ્યો. પણ એક સ્થિતિ એવી છે તુર્યાતીતની કે જहाँ ના કુછ હે ના કુછ હુआ ના हुआ ना, મેરે અપને સિવા કુછ નહીં. એવી સતતમ યોગીની ભૂમિકા જે છે, પાર્ટ ટાઈમ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે તો ધ્યાન અને સમાધિ જેવું લાગે છે અને નિત્ય યોગ જણાય છે, પણ સતતમ યોગ જે છે એ વ્યવહાર કાળે જીવન જીવાતું હોય અને છતાંય કાંઈ ના હોય એવી તુર્યાતીતની એક અવસ્થા છે કે જેમાં બેભાનપણું નથી. તુર્યાતીતમાં પોતાનું હોવું તો રહે છે, તો તુર્યાતીતમાં જાય છે શું બધું? પોતાની હાલની સ્થિતિમાંથી શું ચાલ્યું જાય છે અને શું રહે છે? તો તુર્યાતીતમાં હોવાપણું છે એ જાતું નથી કોઈ દિવસ, પણ હુંપણું જે છે એ ચાલ્યું જાય છે જ્ઞાનના કારણે. જેવો પોતાનો પ્રકાશ સ્વયં એલર્જન ચાલુ થઈ ગયો છે એટલે બધા અંધારા જતા રહે છે અને સતત રોશની એલર્જનની રહે છે. એવી રીતે સૂર્ય ઉગે છે તો સૂર્યની રહે છે. તો સતત પોતાનું હોવું એની અંદર મતલબ કે પોતાનું હું છું, હુંપણું જે છે એ ખલાસ થઈ જાય છે અને હોવાપણું રહે છે કાયમ. એટલે વ્યક્તિભાવ જે છે એ ચાલ્યો જતો રહે છે. વૈયક્તિક ભાવ જે આપણો બની ગયો છે ને હું શરીર છું એ બધું જતો રહે છે. તો એનું શું થાય છે? એ હું છું એ ક્યાં જાય છે, કેવી રીતે જાય છે? તો ક્યાંય જતો નથી, પણ એક સીમિત ભાવનો જે કિનારો બાંધી લીધો છે ને, 5.5 ફૂટવાળો દેહનો ભાવ છે, એના બદલે એ હું વ્યાપક થઈ જાય છે. જેમ એક મકાનમાં 5 ઓરડાઓ છે તો 5 ઓરડાઓમાં આકાશ, આખું મેદાનનું આકાશ ભેગું જોઈએ છીએ તો 5 ઓરડાઓની દિવાલો કલ્પિત છે. એમ હુંપણાની કલ્પના ખતમ થઈ જાય છે અને વ્યાપકનું હોવું જે છે તે સાક્ષાત થઈ જાય છે. એટલે પોતે સીમિત છે, નાનકડો છે, બટકો છે એ મટી જાય છે. તો બધા ભાવો જે છે ને એ બદલાઈ જાય છે. કારણ કે હું સત છું તો મારી પાછળનું બધું જે છે એ બધું સત છે. હું અસત છું, હું દેહ ભાવમાં છું તો બધું આપણને દુઃખકારક લાગે છે. તો ભગવાન બધા ભાવો મટી જાય છે તો તેમાં હું સુખી છું, શાંત છું અને નિર્ભય છું એ ભાવ છે એ જતો રહે છે તુર્યાતીતમાં. પોતાનો હોવા સિવાય કાંઈ બચતું નથી. તો જે હું પોતાને આ બ્રહ્માંડથી નોખો સમજતો હતો એ હું નોખો સમજતો બંધ થઈ જાય. અસ્તિત્વથી નોખો હતો એના બદલે સાક્ષાત અસ્તિત્વ બની જાય છે તે હું. નદી સમુદ્રમાં જ્યારે જાય છે તો નદીનું નદીપણું છે, એનું નામ છે નદીનું, એનું રૂપ છે, એના કિનારાઓ છે હતા.
બધું મટી જાય છે, પણ એનું પાણી હોવું જે છે ને એ મટતું નથી નદીમાં. સમુદ્રમાં એક થઈ જાય છે, તો સમુદ્ર બનીને સમુદ્રમાં એક હોય ને પાણી તો બની રહે છે એનું. એટલે જો તુર્યાતીતમાં હોવાપણું જતું રહે તો એ અસંભવ છે. નેતિ 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 જેમ વેદ કહે છે, મારું ચિતડું જ્યાં જાવા ચાહે છે. આપણે પોતાની અસીમતાને પ્રાપ્ત કરવાની છે. વાસ્તવમાં એ આપણું સ્વરૂપ છે, અસીમ છે તે. જો હોવાપણું જતું રહે તો અસ્તિત્વને કોણ જાણે પછી? એટલે જ્યાં હું પણ મટી જાય છે તો ત્યાં જાણવા વાળું કંઈક બીજું હોય એની આવશ્યકતા રહેતી જ નથી. કશું બીજું જાણવાનું બીજું કંઈ રહેતું જ નથી. હું પણ જાય છે એટલે હું છું એમાં હું જતો રહ્યો તો છું એ નથી રહેતું, છે થઈ જાય છે. ક્યાં સુધી બધું જણાય છે? નોખું નોખું તો હું છે ત્યાં સુધી બધું જણાય છે. તો હું જ નથી તો પોતાનું હોવું છે એ કેવું છે? હું વગરનું હોવું, તો એ આપણું પોતાનું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. સ્વયં પ્રકાશ આપણે જેને કહીએ છીએ તો એ પોતાનું હોવું જે છે એમાંથી હું નીકળી ગયેલો છે. તો પછી એ હોવું કોનાથી જણાય છે? તો જણાય નહીં. એ પોતે જ્ઞાન સ્વરૂપ છે, સાક્ષાત પ્રગટ છે પોતે. આ તો આપણે સૂર્યને જોવો હોય તો બત્તી લઈને નીકળીએ અથવા મીણબત્તી હળગાવીએ કે મોટો બલ્બ કરીએ તો સૂર્યને જોવા માટે એની જરૂર ખરી? કેમ કે સૂર્ય પોતે પ્રકાશ છે અને એના પ્રકાશથી બીજા બધા પ્રકાશો છે, સમજી લો. તો આપણે હું ને ગોતવા જઈએ છીએ ને હું મને જણાતો કેમ નથી, સામે બીજી વસ્તુ જણાય છે એમ હું જણાવવો જોઈએ. તો એ કેવી વાત થઈ કે સૂર્યને આપણે જોવા માટે બત્તી લઈને નીકળ્યા, બુદ્ધિથી નીકળ્યા જોવા માટે. સૂર્ય સ્વયં પ્રકાશ છે, રોશની બની અને રોશની રેલાવતો રહેલો છે. તો એને જાણવા માટે એને કોની જરૂર છે? એટલે તુર્યાતીતમાં જે છેલ્લે કાંઈ બચતું નથી તો એની પોતાની સત્તા બચે છે, અસ્તિત્વ બચે છે. અને એ અસ્તિત્વને જાણવા માટે મનની, બુદ્ધિની, ઇન્દ્રિયોની કાંઈ જરૂર નથી. પોતાનું હોવું જે છે એ પોતે જ જ્ઞાન સ્વરૂપ છે, ચેતન છે. તો થાય છે શું? ત્યાં આપણું હુંપણું અને હોવાપણું બે એક થઈને ઊભું રહે છે, નોખું રહેતું નથી. પોતાનું હોવાપણું જે છે એ ના હોય ને તો એ સંભવ જ નથી. પણ મન ભ્રાંતિમાં, બુદ્ધિમાં ભ્રાંતિમાં પોતાનું હોવાપણું નથી તો એ શું જોશે? બુદ્ધિ તો શૂન્યને જોશે અને શૂન્ય જળ છે. તો ભગવાન તુર્યાતીત અવસ્થા જે છે એ સ્વપ્રકાશ છે ત્યાં પોતાનો, એના સિવાય બીજું કાંઈ નથી. અને એ સ્વપ્રકાશ છે તો ટેમ્પરરી આવે ને જાય એવો નથી. એ સ્વપ્રકાશ ચેતન છે એ વિકારી નથી. ઘડીક હોય ધ્યાનમાં બેસીએ ત્યારે ધ્યાન ઉતરી જાય એટલે ના હોય એવું પણ નથી. એટલે ત્યાં તુર્યાતીતની જે અવસ્થા છે તે જડતાવાળી નથી. ત્યાં પોતે અસ્તિત્વ શુદ્ધ રૂપે હાજરા હાજર છે, સાક્ષાત છે. તો હવે એવા પોતાના સ્વદર્શનને, આત્મદર્શનને કોઈ સાધનની જરૂર નથી જાણવા માટે. એટલે કેવલ્ય ઉપનિષદમાં કીધું છે કે ન કર્મણા, ન પ્રજયા, ન ધનેન ત્યાગેન કે અમૃતત્વ માનસુ.
કોઈ કર્મ કરવાથી આત્મા હાથ આવે એવો નથી. કોઈ મોટો સાધુ સમાજનું ટોળું ભેગું થાય અને આત્મા હાથ આવે તો એ ખોટી વાત છે. મોટા રૂપિયા કે ધન વૈભવ કે મોટી વાડી હોય તો એની અંદર રોજ સત્સંગ કરીએ તો આત્મા હાથ આવે છે, એ પણ ખોટી વાત છે. ત્યાગે ને કે અમૃતત્વ માનશું એટલે હું પણાનો ત્યાગ થઈ જાય. ત્યાં અવિનાશી આત્મ અચલ જગતા તે પ્રતિકૂળ એવો વિવેક થઈ જાય કે હું છું તે આ છું, સ્વપ્રકાશ છું અને કાયમ સદા બહાર છું. તો તે સત્ય છે, સત સ્વરૂપ છે. જે ચેતન સ્વરૂપ છે તે જ સત સ્વરૂપ છે. અને સત હોય તે દેખાય નહીં. દેખાય એ બધો પ્રપંચ. પ્રપંચ એટલે પાંચમાંથી ઊભો થયેલો હોય તે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, 5 વિષયો, આ બધું પાંચમાંથી બનેલો છે પ્રપંચ. ને પ્રપંચ હોય તે જણાય, કારણ કે એને જાણવાવાળી જ્ઞાનેન્દ્રિયો છે. તો જગતનો અનુભવ થાય છે એ શું છે? તો એ સાચો નથી. જગત આવે છે તો સાચો નથી, તો એ આવે છે. તો સ્વપ્નાની માફક જે છે એ જ્ઞાનનો આભાસ છે, જગત છે તે. એટલે ગીતામાં ભગવાને કીધું કે યો મે પશ્યતિ સર્વત્ર સર્વચ મય પશ્યતિ. જે મને બધે જોવે છે અને બધું મારામાં જોવે છે. તો એ કોને ઈશારો કર્યો છે? અજ્ઞાનવાળા જીવાત્માને ઈશારો કર્યો છે કે તું જોવે છે ને, તો મને તારે જોવો છે. તો પહેલાં તું તને જો. તો તું કેવી રીતે તને જોઈશ? કે જેમ હું બધે છું એમ તું બધે છે એવો થઈ જાય. જેમ બધું મારામાં છે અને કલ્પિત છે એમ બધું જ તું એવી રીતે જો કે બધું તારામાં છે, સપનાની જેમ છે. તો સ્વપ્નાની માફક જ્ઞાનનો આ જે જાગ્રત અવસ્થા છે ને એ જ્ઞાનનો આભાસ છે. સપનાની માફક જ્ઞાન નથી. તો પ્રપંચ જે દેખાય છે તે બુદ્ધિથી, મનથી અધ્યાસ કરી અને ઉપજાયેલો છે પ્રપંચ. અને જે ઉપજાયેલો છે એ બાદ થઈ શકે છે. જે જન્મે છે તે મરી શકે. જે જન્મ્યો નથી એ ક્યાંથી મરે? જે ઉપજાયો નથી એ ક્યાંથી બાદ થાય? એટલે અજો નિત્યમ શાશ્વતો એમ પુરાણો. હું નિત્ય છું, શાશ્વત છું અને પુરાતન છું. ન અન્ય તે અન્ય માને શરીરે. એવા હું, એવો કાયમ રહેવા વાળો, એવો ચેતન હું કે જેને એવો હું કોઈને હાણી પણ શકતો નથી ને કોઈ મને હાણી પણ શકતું નથી. તો યતોવા ઈમાની ભૂતાની જાતાની એન જીવંતી તત્પ્રયંતિ વિષમ વિસંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. તે જાણવા યોગ્ય છે, તે બ્રહ્મ છે કે જેનામાંથી બધું ઉત્પન્ન થાય છે, રહે છે અને જાય છે. અને છતાંય કોઈ જેનામાં પરિવર્તન આવતું નથી, વિકાર નથી આવતો, તે બ્રહ્મ છે અને તે જાણવા યોગ્ય છે. એટલે જે દેખાય છે તે નિત્ય નથી, જાય છે. તે દેખાય છે તે મિથ્યા છે, સત નથી. તો એકલું સત બચ્યું તો સત તે છે કે ફક્ત હોવાપણું છે. તો એમાં જે હાલ આપણે અજ્ઞાન દશાનો જે વ્યવહાર છે અને જ્ઞાન દશાનો વ્યવહાર છે, વ્યવહાર છે એ બધો આભાસમાં જ છે. એકમાં જીવ ભાવમાં હું તું મારું તારું કરનારો વ્યવહાર કરે છે ને બીજું સાક્ષી ભાષ્ય વ્યવહાર છે. પોતાનું હોવું છે ને બધું થતું રહેલું છે. તો તે તુર્યા અવસ્થા જેવું ગણાય, પણ તુર્યાતીત નથી. સાક્ષી પણ નથી બનતો તુર્યાતીતમાં. અંતઃકરણના
પરિણામો અભિવ્યક્ત થતા જ નથી ત્યાં. ફક્ત સ્વપ્રકાશ જ્યોતિ છે ત્યાં, કે જેનાથી બધી જ્યોતિઓ પ્રકાશ પામે છે. એટલે કે મન, બુદ્ધિ આ પણ જ્યોતિઓ છે, આંખ છે, કાન છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે તે પણ જ્યોતિઓ છે. પણ કોના થકી છે? તે તેજ કોનું છે? તો એવા અંતઃકરણમાં જે પરિણામ પામતી અનેક પ્રકારની વૃત્તિઓ છે એ અજ્ઞાનના કારણે છે. પણ જ્યારે અવિદ્યા દૂર થઈ જાય અને વૃત્તિથી સાક્ષાત્કાર થયો એમ ખાલી બોલાતું હોય, ખરી રીતે વૃત્તિનું કામ એ છે કે નથી એ નથી એવું બંધ કરી અને છે એવું જણાવે છે. જો સામે જગતના કોઈ પણ પદાર્થને જોઈએ, ગાડી છે તો ગાડીને જોઈએ છીએ તો એ વૃત્તિથી ગાડી દેખાય છે. કેમ કે ગાડીનું હોવાપણું છે એ વૃત્તિમાં પ્રકાશ થાય છે ત્યારે ખબર પડે છે કે હોવાપણું ગાડીનું છે. એમ પોતાનું હોવાપણું છે, વ્યાપક રૂપે હોવાપણું છે, તેની પણ એક વૃત્તિ છે. અને એ વૃત્તિના કારણે જગતનું હોવાપણું, એટલે કે નાના પ્રકારની વૃત્તિઓ જગતમાં જ્ઞાનો કરાવનારી જે વૃત્તિ છે એ બધી બંધ થઈ જાય છે. કેમ કે હોવાપણું છે અને જાણવાપણું છે તે અલગ છે. તો જ્યારે જાણવા જાય છે આ પ્રમાતા પોતાને આત્માના રૂપે, જ્યારે જાણવાનું બંધ થઈ જાય અને છું પોતાનું હોવું અસ્તિત્વ માત્ર રહે છે, છું નહીં, છે નહીં, હું નહીં, કાંઈ નહીં. હવે ત્યાં કશું બોલાતું નથી. તે પરમ મૌન છે. એક દશા છે આપણી દશા. તો એ પહેલા આખા જગતને જગત રૂપે જાણીએ છીએ. તે ખોટી વૃત્તિઓ બધી બને છે એના કારણે જગતને જગત રૂપે જાણીએ છીએ. થોડી સૂક્ષ્મ વાત છે, ધ્યાન આપવા જેવી છે. તો વૃત્તિ જગતનો પ્રકાશ કરે છે, તો વૃત્તિમાં રહેલું ચેતન છે તે પ્રકાશ કરે છે. ચેતના છે તે વૃત્તિની, અને ચેતના છે તે ચેતનની છે. એટલે ખરેખર જે ભેદભાવ પામે છે વૃત્તિના કારણે, જે જ્ઞાન ભેદવાળું બને છે, હું છું, તે છે, બીજો છે, ત્રીજો છે, સારો છે, નબળો છે, આ બધા સપનાના ચાળા છે. સપનાના ભેદ કોઈ પરમાર્થિક નથી. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, પરમાર્થ રૂપે ફક્ત તુર્યાતીત ભૂમિકા છે. અભિદિત અલખ અનાદિ અરૂપા, જ્યાં વાણી નથી, લખવામાં આવતો નથી, અનાદિ છે કે જેની આદિ બની નથી. વાતો તો જે બન્યો છે એની થાય, જે દેખાય છે એની વાતો થાય. વાણી મૌન પામે છે જ્યાં. ન તદ ભાષે તે સૂર્યો ન શશાંકો ન પાવક. સૂર્ય એટલે બુદ્ધિ, કે જ્યાં બુદ્ધિ પહોંચતી નથી, બુદ્ધિ બંધ થઈ જાય છે. શશાંક એટલે ચંદ્ર, ચંદ્ર એટલે મન. મનના ઉછાળા બધા બંધ થઈ જાય છે. મનની દોડો બધી ખતમ થઈ જાય છે ત્યાં. અને અગ્નિ એટલે વાણી, વાણી પણ બંધ થઈ જાય છે ત્યાં. નથી વાણી, નથી મન અને નથી બુદ્ધિ. એટલે 3 નથી તો જગતે નથી. તો કેવી સ્થિતિ છે પોતાની? તે પોતે પોતાનાથી જાણીએ, તે કોઈ બહારથી કોઈ નહીં આપી શક્યા. નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય છું, સનાતન છું. તો એમાં હું છું અને હોવું છે બંને એક થઈને વાણી મૌન થઈ જાય છે ને અનુભવ વચી રહે છે હોવાપણાનો. તો ત્યાં કોઈ દ્વૈત નથી, કોઈ વસ્તુ નથી, કાંઈ બીજું નથી. દેહ નથી, ઇન્દ્રિયો નથી, જ્ઞાતા નથી, જ્ઞેય નથી. દ્રશ્ય દ્રષ્ટા દર્શન મટી પરિણામે પરખાયો, એ તુર્યાતીત અવસ્થા છે. જાણવા વાળાને જાણ્યો, ત્યારે જાણવા વાળો અને જણાય છે એ બધું ખતમ થઈ જાય છે, કાંઈ રહેતું નથી. એટલે જેટલા જેટલા
દ્રશ્ય પદાર્થો, જગતના બધા પદાર્થો જ્ઞાની છે અને બંધ નથી થઈ જતા. પરમ અવધૂત છે એ જાગે છે ને ત્યારે મોઢું ધોવા લાવો, પાણીની જરૂર છે, વહેલા ઉઠ્યા છીએ તો. પણ સાક્ષી પાસે એવો છે, કશું પોતે પોતાના સ્વપ્રકાશની અંદર બીજું કાંઈ જ નથી. બીજી બધી એ સૂર્યનો પ્રકાશ જે મીણબત્તીના પ્રકાશો જુએ છે, બલ્બના પ્રકાશો જુએ છે સૂર્ય, એ રીતે સાક્ષી અને વ્યાપક થયેલો જે બ્રહ્મ છે તે પોતાના સ્વરૂપે જગતને જુએ છે. એટલે ત્યાં વિવર્ત અને ઉપાદાન કારણ પણ ખતમ થઈ જાય છે. પરિણામ પામેલું જગત પૂરું થઈ જાય છે અને વિવર્ત ભાવ છે એ પણ ખતમ થાય છે. ત્યારે તે તુર્યાતીત અવસ્થા છે. વિવર્ત એટલે હું છું, મારામાંથી મારા રૂપે જગત બહાર નીકળ્યું છે, જગતનું નોખું રૂપ નથી. તો એ કશું જ વધતું નથી. પોતાના પ્રકાશ, સ્વપ્રકાશ જ્યોતિ, એ પ્રકાશ એ સર્વ જ્યોતિ છે. તો પ્રાતિભાષિક સત્તાની સત્તા નથી રહેતી, પારમાર્થિક પોતાનું હોવું જે છે. તો આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું? એ જે જગત દ્રશ્ય પ્રપંચ સામે આવે છે તે બ્રહ્મે કર્યું છે? તો ના. જીવે કર્યું છે? તોય ના. કેમ કે પારમાર્થિકમાં કોઈ કાંઈ કર્યું જ નથી, કશું છે જ નહીં. છતાં પ્રત્યેક જીવ અજ્ઞાનથી સૃષ્ટિનું સર્જન કરે છે એવું વાણીમાં આવે. જ્ઞાની માટે તે સાચું છે, સૃષ્ટિ તે સાચી છે, દુઃખ આપે છે. પણ પૂર્ણ અવધૂત માટે, પૂર્ણ જ્ઞાની માટે તો ના કુછ હે, ના હુઆ, ના હોવનહાર, કાંઈ બન્યું જ નથી. એટલે અજ્ઞાનથી કલ્પિત દોરડીની અંદર સાપ છે એ કલ્પના કરેલી છે. ભ્રાંતિવાળી વૃત્તિ થઈ છે તો અજ્ઞાનથી કલ્પિત થયું છે. તો જ્ઞાન કાળે પ્રતીતિ હતી એ પણ જતી રહે છે કે ના, સાપ નથી, દોરડી જ છે. એટલે જેના અજ્ઞાનથી જે વસ્તુ કલ્પિત હોય અને તે વસ્તુ તેને જ પ્રતીત થાય. જ્ઞાનીને પૂર્ણ બ્રહ્મનિષ્ઠ છે, એને કાંઈ જગત કલ્પિત છે કે સાચું છે ખોટું છે કાંઈ રહેતું નથી. જેના અજ્ઞાનથી જે વસ્તુ કલ્પિત હોય છે તે વસ્તુ તેને જ પ્રતીત થાય છે, બીજાને નહીં. રાત્રે ઊંઘમાં સ્વપ્ન આવ્યું છે તો એ એનું કલ્પના છે, એને સંસ્કાર બની ગયેલો છે. ગહેરાઈમાં ઊંડાણવાળા મનમાં કંઈક સંસ્કાર આવી ગયો તો રાત્રે સ્વપ્ન જોયું તો એને એનું સ્વપ્ન જોયું છે. બાજુમાં 50 જણા ઊંઘ્યા હોય તો એમને બીજાને એના સપનાની કોઈ ખ્યાલ નથી હોતો. એટલે સબ સબકે વિશ્વ મેં મસ્ત હે. અને બધા રૂપે બધું નાટક એ મોટો કલાકાર છે તો હજારો જાતની કલાઓ એનામાં છે અને એ રજૂ કરી રહેલો છે. જ્યારે બીજું દેખાણું ત્યારે ઉપાધિ છે આપણને. સામેવાળો બીજો ક્યાંય દેખાઈ ગયો ને તે આપણી અવિદ્યા છે, તે કલ્પનાઓ છે. એટલે કેવું છે પોતાના લક્ષણો? તો નિત્ય છું, શુદ્ધ, બુદ્ધ, અવિક્રિય, વિકાર રહિત, મુક્ત, સત્ય, પરમાનંદ, અદ્વૈત. આવું પોતાનું હોવું, પોતાનું કે જેની અંદર કોઈ કાર્ય નથી, કોઈ પ્રપંચ નથી, કોઈ કારણ નથી. નિત્ય પોતાનો જે સ્વભાવ છે, નિત્ય પોતાનું જે સ્વરૂપ છે એવું છે કે જે અનુભવમાં આવતો નથી. કારણ કે અનુભવ પોતે જ છે. અનુભવ લેવા માટે બુદ્ધિની જરૂર પડે છે. બુદ્ધિ આવે છે તો પોતાના રૂપે બુદ્ધિ આવે છે. તો ત્યાં હું પણ આવ્યું ના, હું પણ નથી આવતું. હોવા પણ સાથે ઋતુમ્બરા બુદ્ધિ, સત્વ રૂપે બુદ્ધિ થઈ ગઈ છે. એટલે જ્ઞાની પણ જ્ઞાન કરતો હોય છે જગતના. સચ્ચિદાનંદ ભગવાનની જય.